નવસારીમાં પ્રકૃતિની પૂજા કરતા પારસી સમુદાય દ્વારા પૂર્ણા નદીના કિનારે પાણીની પૂજા કરવામાં આવી છે। પારસી લોકોમાં તેમના આવા દેવીની પ્રાર્થના કરીને ફળદ્રુપતા અને સમૃદ્ધિના આશીર્વાદ માગવાની અનોખી પરંપરા છે। તો પારસી કેલેન્ડર પ્રમાણે દરેક મહિના અને દિવસના નામ પાડવામાં આવ્યા છે, જે મુજબ આજ રોજ આવા મહિનો અને આવા રોજનું પરબ નિમિત્તે પવિત્ર અગ્નિદેવની પૂજા સાથે પાણીની પૂજા કરવામાં આવી। નવસારી શહેરના પારસી સમાજના લોકોએ દિવસે સંધ્યાકાળે શહેરના વિરાવળ ખાતે પૂર્ણા નદી કિનારે ભેગા થઈ પવિત્ર જશનની ક્રિયા કરી છે। પારસી લોકો પ્રાકૃતિક તત્વોની પૂજા કરતા આવ્યા છે। જળ, વાયુ, પૃથ્વી, આકાશ અને હવા, આ બધા એની તત્વોની પૂજા જ કરે છે। આજે પાણીની પૂજા કરવાનો દિવસ છે। પારસીઓ અહીં બધા ભેગા થયા છે। આજે નદી પર આવી અને ફૂલ, સાકર, નળિયેર આ બધું અર્પણ કરી નદીને અને પાણીની પૂજા કરતા હોય છે। પૂજા પાઠ રાખવામાં આવેલો છે, જશન રાખવામાં આવ્યું છે। તો દૂધમાં સાકરની જેમ ભળેલા પારસી સમાજે આજે પણ નવસારીમાં તહેવારનું જીવંત રાખ્યું છે। પારસી સમાજે આજે જળપૂજન કરી ધાર્મિક પરંપરા જાળવી રાખી છે। પારસી ધર્મગુરુઓ જશનની પવિત્ર ક્રિયા કરી હાજર પારસી સમાજ લોકમાતા પૂર્ણા નદીના પાણીને વંદન કરી ફૂલ, શ્રીફળ અર્પણ કરી આજરોજ મિષ્ટાન તરીકે પૂરણપોળી, જેને દાળની પોળીનો પ્રસાદ, જળને અર્પણ કરી બધા પ્રેમથી આરોગે છે। વર્ષોથી આ પાણીની પૂજા કરીએ છીએ। અમારો એક ખાસ દિવસ છે આવા મહિનો ને આવા રોજ, જ્યારે આ પાણી સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્વનું છે, ત્યારે એક દિવસ એની આરાધના કરીને, પાણી જળ દેવની પૂજા કરીને એમની પાસે માંગીએ છીએ કે સમગ્ર જીવસૃષ્ટિ અને માનવ સૃષ્ટિનું આરોગ્ય સારું રહે।